नाम साहेब का नूरी सवाराम बाबू कहे अडग आसने रहो एकांते मुश्केली ज न्या छे ने આપણે એમને 2 કલાક રૂમમાં નથી બેસી શકતા પ્રયાસ કરવો કાંઈ ફોન બોન ઘડીક એક બાજુ મૂકી દેવો કાંઈ એટલે કાંઈ કરવાનું નહીં ખાલી એમને બેહવાનું 2-2.5 કલાક જોઈ દઉં ખાલી વિચાર કરવો હું વિચારો આવે છે તમને ખ્યાલ આવે છે મારું મન કેવો વિચારો કરે ઘણા વિચારો કરી કેવો ખ્યાલ આવે છે એટલું બધું મારું મન આવું જટિલ છે એવો ખ્યાલ આવે છે કોઈને પૂછવું નહીં પડે આપણે કેવા હોય ને એ લગભગ 50% જગત આપણું જાણતું જ હોય પણ આપણે અહમના કારણે આપણે માનીએ નહીં કે મને જ બધી ખબર પડે છે 50% જગતને આપણી ખબર હોય કોઈ પણ વ્યક્તિ હોય પણ અહંકાર છે ને એમ દેખાવાનો હતી ના ના મને બધી ખબર પડે આ જગત તો બધું અજ્ઞાની છે લગભગ ઘણા બહુ વાતો કરતા હોય ને ત્યાં પોતાને એમ લાગે હું જ્ઞાની છું ને આ બધા અજ્ઞાની છે આમ લગભગ આમ આપણે સરવૈયું કાઢતા ને જોઈએ આમ બીજને દીજ વાત કરી હતી મેં બીજી વાર કિલ્લો હોય તો આમ મોટી મોટી બહુ વાતો થઈ ગઈ હોય ને પછી આમ સભામાં કાંઈ કોઈ થોડુંક વેણ કહેવાય ગયું હોય ને પછી આમ ખબર હોય યાદ આવી જાય કે હું મોટી મોટી વાતો કરી છે પણ બોલાય જ નહીં આમ ચહેરા પર ખબર પડે પછી આમ રૂવાડા ઊભા થવા મળે હા લાગુ તો પડી ગયું છે એમ સમજમાં આવી વાત વાતો આપણે આત્મજ્ઞાનની વાતો કરતી બધામાં આત્મા છે ને બધામાં બ્રહ્મ છે ને ઘડીકમાં કાંઈક કીધું હોય બાપુ ને ત્યાં બાપુ તો ચહેરા પર રાખી બધી આમ સિંહ બદલાવા મળે આત્મા ક્યાં ખોવાઈ ગયો બ્રહ્મ ક્યાં ખોવાઈ ગયો કારણ શું છે અનુભવ નથી આપણો આત્માનો અનુભવ નથી બ્રહ્મનો અનુભવ નથી એટલે રૂવાડા ઊભા થઈ જાય ચહેરો બદલી જાય સહનશીલતા ક્યાં હોય જાય ઘડીક વારમાં જે આ જે છે શીલતા કેના દ્વારા આવે ભક્તિ દ્વારા ભક્તિ એટલે એક પ્રેમ હરેકમાં એક પ્રેમનો સ્ત્રોત વહે છે એ પણ આપણે એને જે લાઈનમાં તાર છે એ તારને ત્યાં રહેવા દઈએ ધુવારા લાઈનનો તાર છે ને ત્યાંથી આપણે સ્ત્રોત લઈએ વિવેકપૂર્વક એટલે ને આ વસન વિવેકી ઝેર નર નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે પાય વસનનો વિવેક આવી જાય વસન પડ્યું બધાની અંદર તાકાત રૂપે નામ રૂપે બધાની અંદર એ નામથી નામ સાહેબ કા નૂરી એમાં નૂર આવવા મળે છે નામમાં નૂર ભેળવીને ગુરુ મહારાજ નામની અંદર નૂર ભેળવેલું હોય આની અંદર પાછું નૂર પડ્યું છે નૂર અંદર ભળી જાય 2 નૂર ભેગા થાય એક તાકાત બની જાય એટલે એક અક્ષરની એક સંકલ્પ એને સંકલ્પ સિદ્ધિ કહેવાય સિદ્ધિ એટલે પછી આમાં કોઈકને માથું ઉતારી દેવું ને કોઈને કડે દુખતી એવું બંધ કરી દેવી ને એ સિદ્ધિયું કંઈ કામ નથી લાગે એ બધી આડ્યું છે સિદ્ધિ એટલે મન શુદ્ધ જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એ સિદ્ધિ છે અંતિમ બાકી તો રોકવાવાળી વસ્તુ છે બધી 5 લાખ આપી દે 10 લાખ આપી દે બાપુને ધંધે સડાઈ દી આપણને ખબર ન રહે કાંઈ ધંધે આપણને સડાઈ દીધા એમ આવું થાય એટલે સાધકને સાવધાની બહુ રાખવી પડે ભજન કરવું હોય ને ખૂબ એટલે ખૂબ સાધના કરવી હોય ભજન કરવી હોય જેને આત્માના દર્શન કરવા હોય એને બહુ સાવધાની રાખવી પડે પૈસા ટકાથી બહુ માન આપવું પડે ઓહો બાપુ તમે પણ ઓહો એ બધું થવા મળે ને ભગત ઓહો તમે તો પણ આહા હવે કઈ સત્સંગ બહુ સાવધાની રાખવી પડે એ વિવેક શાસ્ત્રોનું અધ્યયન સદગુરુ જે કાંઈ સત્સંગ કર્યો હોય જે કાંઈ એને લેખન કરેલી હોય એની ઉપર આપણી દ્રષ્ટિ તો એ કંઈક એક બખ્તર બની જાય છે રક્ષણ માટેનું આવી વાતો છે બધી નૂરી આની અંદર પડેલું છે બધાને જાગૃત કરવાનું છે પણ વિવેક દ્વારા જે જ્યાં નથી વાપરવાની આપણે વાપરીએ કાર્ય આપણું વિચાર તાકાતો
એ કેન્દ્ર કરીને એક ઠેકાણે મૂકી દેવાનું છે, એટલે પ્રાપ્ત થાય. અડગ આજને રહો એકાંતે સુરતા ગગનમાં પૂરી. એકાંતમાં બેહવાનું અને ધ્યાન કરવા માટે. સુરતા એટલે વિચારોને એક કરવાના. વિચારો કેટલા આપણા ભમી રહ્યા છે, એને કારણે ભમી રહ્યા છે. આપણી આકાંક્ષાઓ ક્યાં જાય છે, આપણી ઈચ્છાઓ ક્યાં જાય છે, હું કામ જાય છે, એ તારવણી આપણે કાઢવી પડશે. કારણ કે બીજાના વિચારો કાંઈ બધા કોઈ ન જાણી શકતા હોય. જાણી શકતા હોય તો કાંઈ તમને કાંઈ એનું ફેરફાર કરી શકે નહીં. કારણ કે નામ સ્મરણને તમારા આધીન તમારે એનું અનુસંધાન કરીને આગળ વધવું પડે છે. પાવર તમારા અંદરથી જ ઉત્પન્ન કરવો પડે છે. હવે વાત કરીને સદગુરુ છે સૂચન કરે, રાહ બતાવી દે, એણે જે તાકાત પ્રાપ્ત કરી છે એનો તમને ધક્કો આપી દઈએ, એવી વસ્તુ આ છે. એટલે બધાએ ભગવાનનું ભજન કરીજો, જ્યાંથી જ્યાં પ્રાપ્ત થયું હોય ત્યાંથી. હા, ક્યાંય વાડામાં ક્યાંય પડવું નહીં. પડ્યા હો તો નીકળી જવાનું. હા, કોઈની બીક રાખવાની નહીં. ક્યારે બાપુ પણ આમ કરી નાખશે કે ફલાણા સ્વામી આમ કરશે, સહેજે બીવા નહીં કોઈથી કાંઈ, કોઈથી ક્યારે. લગભગ તો અત્યારે આગળ કીધું નહીં, હે ભોળો લાકોને ભરમાવી મારે અમે કેમ કરી થાય કલ્યાણ, સુખરામ બાપુએ કીધું. હો, બિચારા જેને કાંઈ ખબર નહોતી ને, આમાં આજ આવે તમને શું ખબર પડે? એવું નથી. હાવ થોડુંક રામકથાનો હોય તો અભ્યાસ કરજો, ભાગવતનો અભ્યાસ કરજો. મહાપુરુષો જગતની અંદર ખૂબ છે, એનો સત્સંગ પણ સાંભળજો. હે મોરારી બાપુ જેવા છે, એક વ્રજમાં એક બીજા એક મહાત્મા છે, બહુ સત્સંગ સારો વાત કરે છે, પીળા કપડાં પહેરે છે, જેમ સેમ પૂછે એટલે વાત કરે. હે એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે સ્વામીજી અમે ત્રણેય ભાઈઓ છીએ ને કૃષ્ણના ગુણગાન ગાઈએ છીએ અને ભગવાનનો પસાર કરીએ છીએ, તો આને વિશેમાં અમારે શું કરવું એમ. એણે જવાબ દીધો, તેનો સંવાદ સાખ્યો હોય કે તું જેનો પસાર કરશો તે એનો સંવાદ સાખ્યો? કોનો અધિકાર તને ખબર છે પસાર કરવાનો? જે પામેલો પુરુષ છે, પરમ તત્વને બ્રહ્મને અનુભવ કરેલો છે, એનો અધિકાર છે. આ પસાર કરો તો રોટલા શેકવાનું કામ હોય છે પાછું. એટલે જ્યાં તમે કોઈ પણ પ્રશ્ન કરો 100% તમને જવાબ દે એમ હોય, કાં ના પાડી દે મને જ ખબર એમ, એને પૂછવાનું. બાકી બીવાનું નહીં કોઈથી. ગમે એટલે ગુરુ કરાવી લીધા હોય ને છોડી દેવાના. રાહાસી ન મળે ને ત્યાં સુધી, રાહાસી મળી જાય તો એને પૂરું. આત્મા દર્શન કરવા હોય ને તો એની વાત છે. તમારે કાંઈક બીજી લાલચ હોય તો વાત જુદી છે કે બાપુ પૈસા અમને થોડાક આપી દે ને, ધનવાન કહી દે ને, છોકરાને લગ્ન કરાવી દે ને, સંબંધ કરાવી દે તો વાત જુદી છે. આવી અપેક્ષા હોય તો જુદી વાત છે. તો એવા બાપુ હોય એ વસ્તુ હાથ કરાવી દે. પણ આ તો આત્મા દર્શનની વાતું છે, આત્મા અનુભવની વાતું છે. એ જો તમારે પ્રાપ્ત કરવું હોય તો કોઈ સાસા સંતને ત્યાં જાય. અને એના લક્ષણો રામકથામાં છે. થોડી ઘણી વાંચવી આપણે, 2-3 પાના રોજ, એટલે ખ્યાલ આવી જાય. સંત અસંતના લક્ષણ આપેલા છે રામકથાની અંદર. નારદજીએ પૂછેલા ભગવાન રામને, ભાગવતની અંદર છે, ગીતામાં છે. હાયા નકરું આમ બાપુ કે ગમે કેમ હાયા નકરું નહીં પાડી લેવાનું. ગુરુ કઈ હાસું હોય બધું ના લૂંટવા હાટું હોય બધું. હો, ખોટી વાત નથી કયા, બને છે એટલે આવું હકીકત બને છે. અને આ બાપુને સાક્ષી છે ને, સુખરામ બાપુની. આચાર્ય ઉત્પાત બાંધ્યા, ધૂતવા લાગ્યા, ધન સેવકનું હારું નો છે, આપે કર્યા 100 વર્ષ પહેલા લખેલું છે. તો અત્યારે કેટલું હોય છે? ન સારું લાગે કાંઈ નહીં, આપણે કાંઈ કોઈને જોતું નથી, એટલે કાંઈ વાત છે. દેવવાળો તો છે ને, જેના આધારે બેઠા હોય એ થયા જ કરતું હોય બધું. એટલે સાસા સંતની ત્યાં જવું, સાસા કોઈ સદગુરુ હોય ત્યાં જવું.